હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ભીંડાની કઢી, કે પછી સાઉથ ગુજરાતમાં એને ભીંડાની ડખી કહે છે, જે તમે ભાત જોડે કાં તો પછી રોટલી કે રોટલા જોડે એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે મેં એક નોનસ્ટિક કઢાઈમાં થોડું તેલ ઉમેરી લીધું છે અને તેલ ગરમ થશે એટલે આપણે એમાં થોડું જીરું એડ કરી દઈશું અને થોડી હિંગ ઉમેરી દઈશું. જો તમે મેથી ખાતા હોય તો મેથી ઉમેરવી, અને એમાં મેં ભીંડાને થોડા કટ કરી અને ઉમેરી લીધા છે અને એને આપણે સારી રીતે હલાવી લઈશું. મેં ભીંડાને અહીં લગભગ 5 થી 6 કલાક પહેલાં સમારી અને થોડાક કોરા કરી લીધા હતા. આમ કરવાથી આપણું શાક ચીકણું નહીં બને. આપણે એમાં થોડી હળદર અને થોડું મીઠું ઉમેરી લઈશું અને એને આપણે ધીમા તાપે સારી રીતે ચડવા દઈશું, અને એ ચડે ત્યાં સુધીમાં આપણે કઢીની તૈયારી કરી લઈએ. અહીં મેં એક તપેલીમાં લગભગ 2 થી 3 મોટા ચમચા દહીં લીધું છે. મારું દહીં થોડું મોરું છે, તમે છાશનો ઉપયોગ પણ કરી શકો. એમાં થોડો 1 થી 2 ચમચી જેટલો આપણે બેસન લઈ અને સારી રીતે એને મિક્સ કરી લઈશું. તમે બોસની રવોઈથી પણ કરી શકો. અને તમે જેટલું ખાટું ખાતા હોય એ રીતે તમારે પાણી ઉમેરી અને છાશ એ પ્રમાણે તમારે ખાટી કરવી. આપણે હવે કઢીના મસાલા કરી લઈએ. તો એમાં આપણે થોડા લીલા આદુ મરચાં ઉમેરીશું, અને તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે તમારે આદુ મરચાં ઉમેરવા. અને હવે આપણે થોડું એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. મેં અહીં 2 થી 3 નાની ચમચી એટલે કે 1 મોટી ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે. તમે એમાં ખાંડ પણ ઉમેરી શકો. હવે હું એમાં કઢીનો મસાલો એડ કરી દઈશ. કઢીના મસાલાનો વિડીયો મેં મારી ચેનલ પર મૂક્યો છે. હવે આપણું શાક ચડી જવા માટે આવ્યું છે, તો એમાં આપણે થોડું ધાણા જીરું અને થોડું લાલ મરચું ઉમેરી અને એને જરાક વાર બરાબર સાતળી અને લગભગ 1 મિનિટ માટે થવા દઈશું. આપણું શાક લગભગ ચડી જવા માટે આવ્યું છે, તો આપણે એને બીજા ગેસ પર કરી અને કઢી માટેનો આપણે વઘાર કરી લઈશું. તો વઘાર માટે મેં એક તડકા પેનમાં થોડું ઘી લીધું છે, તમે તેલનો ઉપયોગ પણ કરી શકો. અને 1-2 લવંગ અને 1 તજનો ટુકડો એમાં ઉમેર્યો છે. હવે મેં થોડા 2-4 લસણની કળીને ગોળ ગોળ કટ કરી લીધી છે. સૂકા વઘારના મરચાં લીધા છે અને થોડા કઢી પત્તાને એમાં ઉમેરી અને સારી રીતે હું એને થવા દઈશ. એ થઈ જવા આવે એટલે આપણે એમાં થોડી રાઈ અને થોડું જીરું ઉમેરી લઈશું અને એને તતડવા દઈશું. રાઈ અને જીરું તતડી જાય એટલે આપણે એમાં થોડી હિંગ ઉમેરી અને જે કઢીનો મસાલો કર્યો છે તેમાં આપણે એડ કરી દઈશું અને એને સારી રીતે હલાવી લઈશું. આપણે કઢીને 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી ફાસ્ટ ગેસ પર હલાવતા જઈ અને ઉકળવા દઈશું. આપણે કઢીમાં 1 થી 2 ઉભરા આવી ગયા છે, તો હવે આપણે એને જે આપણે શાક બનાવ્યું છે તેમાં ઉમેરી દઈશું અને ફરીથી એને હલાવતા જઈ અને ધીમા તાપે એને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. અને આપણે એમાં લીલું લસણ અને ધાણા ઉમેરી દઈશું અને ધીમા તાપે 2 થી 3 મિનિટ ઉકળશે તો એથી આપણો જે બેસન છે તે પણ પ્રોપર ચડી જશે અને આપણી કઢી થોડી ઘટ થઈ જશે. તમારે જેટલી ઘટ્ટી કઢી ખાવી હોય એ પ્રમાણે તમારે એને ઉકાળવી. તો આપણી કઢી અહીંયા રેડી છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણે હવે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો આપણી કઢીનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને એ મીડિયમ ઘટ છે. તો તમે એને રોટલી જોડે, રોટલા જોડે કે પછી રાઈસ જોડે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.